વ્યાનને ફીડ કરીને આવ્યા છીએ અમે અને ફટાફટ જઈ રહ્યા છે મારા ડિઝાઇનરના ત્યાં ફાઇનલ ટ્રાયલ માટે, વ્યાનના અન્નપ્રાશન માટે. બહુ જ થ્રિલ્ડ છું. એમને મને ટ્રસ્ટ છે કે સારું જ બનાવ્યું હશે, બટ કેવું છે કે હું એમની ઉપર જ છોડું છું કે તમે તમારી રીતે જ બધું બનાવજો. એટલે હવે લેટ્સ સી કે કેવું બનાવ્યું હશે. મને એક્સાઇટમેન્ટ લેવલ વધી ગયો છે હવે કેવું હશે. વાત કહું, આ તને નહીં, દરેક ગર્લ્સ દરેકની આ પ્રોબ્લેમ છે કે ખબર હોય કે સારું થવાનું છે, પણ ફંક્શનના દિવસ સુધી જ્યાં સુધી ટ્રાયલ કરી ના લે ત્યાં સુધી મગજમાં ઊંચું નીચું ચાલે. ટ્રાયલ નહીં, જ્યાં સુધી લોકોના કોમ્પ્લિમેન્ટ્સ ના આવે ને કે સારું બનાવ્યું છે ને સારું છે, ત્યાં સુધી આ વસ્તુ રહેવાની જ છે. જસ્ટ ચીલ. એટલે હવે લેટ્સ સી કેવું હશે, જોઈએ. સાયન્સ સિટી આવ્યા છીએ જીનલ બ્યુટિકમાં. ટોચી પણ જલ્દી કરજો બકા, વ્યાન ઘરે એકલો છે. આવી ગયું ને, ક્યાં જવાનું? અહીંયા જ એવું છે. હાય, બસ ફાઇન. શું વાત છે, ગ્રેટ. મસ્ત કલેક્શન હોય છે. એવું છે? એ છે ને ડ્રેસીસ બધું જ કરે છે. અરે વાહ. ચણિયા ચોલીસ છે. ઇવન નવરાત્રીની બી ચણિયા ચોલી બહુ મસ્ત હોય છે. અચ્છા, એને કરાવી હોય તો અહીંયા આવજો. ધરતીબેન દેખો, તમારા માટે એક સરપ્રાઈઝ છે. અરે વાહ જીનલ દીદી, છે ને જોરદાર, અમેઝિંગ. બહુ જોરદાર તમે ચૂઝ કર્યો. આ પટ્ટીનું આ બધું કોન્ટ્રાસ્ટ બહુ મસ્ત બહુ લીધું. મસ્ત લાગે છે. હા હા, મારી સાડીમાં 4 ચાંદ લાગી જશે. તો બાંધણીની સાડી છે એટલે આપણે કંઈક યુનિક તો બનાવવું Unique પડે ને, બનાવવું પડે. કારણ કે ફિગર ને બધું તો આપણે બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. હવે ફિગર તો કરવી જ કરવી જ નથી. નથી. મેરેજમાં બહુ વેડિંગમાં ફિગર થઈ ગયું બધું. અને આવી ટાઈપનો બ્લાઉઝ આપણે હજી ક્યાંય બહુ નથી મળ્યો. યસ, બહુ જ અમેઝિંગ વર્ક. બહુ જ મજા આવી ગઈ, મને જોઈને જ મજા આવી ગઈ. હું ટ્રાય કરી લઉં. મસ્ત ટ્રાય કરજો, બરાબર? એને સાડી આપી. યસ. જોરદાર છે. પણ સાચું કહું, હા, મારો વિષય નથી બકા. અને મને નહીં ખબર પડે આમાં. છે યાર. વાવ, વાવ, અમેઝિંગ, એકદમ રીચ લાગે છે. વેરી રિચ. નાઇસ. પણ રુચિ ત્યાં આટલું જોરદાર પીધું બકા, હું પછી સાદો જબ્બો પહેરીશ. હું એ જ કહું છું, થોડુંક સારો લેજો. એટલે જ હું કહેતી હતી કે તમે છે ને એકવાર પહેરવું એવું લઉં એવો મોહ ના રાખશો. થોડો સારો લેજો તો મારે જોઈએ છે. સારા લાગશો, નહીં તો નહીં શોભો. હા હા, કંઈ વાંધો નહીં. સી, હવે હું ટ્રાય કરીશ. ઓકે. કશું જ નહીં, તારી વાત. જો વાહ ભાઈ, વાહ રુચિ, મસ્ત લાગે છે. અરે વાહ, સ્લીવ બ્લીવ બધું એક નંબર. ગ્રેટ, મારી ચોઈસ પરફેક્ટ. પરફેક્ટ. અને આ મારી સાડી છે. વાહ ભાઈ. સાડીમાં 4 ચાંદ લાગી જાય. અજીનલ દીદી, મારે શું પહેરવાનું બોલો? તમારું બનાવી દેજે. એમ નહીં, હા, આટલું બધું આવું પહેરશે તો મારે તો ગમે તેવું પહેરું તો આપણે ડીલર લાગવાના છીએ. એ મને શું કહે છે ખબર છે કે મારે બસ એક જ વાર પહેરાય ને એવો ક્યાંકથી કુર્તો લઈ લેવો છે. મેં કીધું મારી આગળ ફીકા લાગશો, પછી એકવાર પહેરવા વાળું લેવું હશે ને તો. વાવ, નાઈસ ને. બસ આમ જ રાખવાનો ને, ઓપન બસ કરવું છે. આ છે ને આમ જ રાખજો. આમ જ. ઓકે, આમ જ રાખો. આમ જ રાખજો. એટલે આ તમારો પોર્શન દેખાશે, પછી આગળનું દેખાશે. કેવી છે જય? બેસ્ટ બકા, બેસ્ટ. Very સારી nice. લાગશે ને? બસ. વ્યાનની જોડે ચમકીશ ને. અરે એકદમ. તમે એક જ નહીં ચમકો. હા, કંઈ વાંધો નહીં. અમને ચમકવાનો કંઈ શોખ નથી. ડન ડન ડન, વેરી નાઇસ. થોડું કરવું છે, માઇનર આપવું હોય તો આપો, માઇનર ક્રોસમાં. Minor. બાકી પરફેક્ટ છે. કારણ કે આમાં કેવું છે, આપણે આમાં બહુ ટેસલ્સ નથી આવતું. પછી ભરાવાની બી હા. સાડીનો રાઈટ. અને આપણી બાંધણીની સાડીમાં કેવું ટેસલ્સમાં બહુ મજા વધારે નથી પડતા આવતી. કરવા જઈએ ને તો ભરાય છે, સાડી ખરાબ થઈ જાય છે. સાડીનો લુક પછી પેલો થઈ જાય. પેનનું બટન જ મારી દઉં પછી. I have gained weight.
બધાને એવું લાગે છે કે હું પતલી થઈશું પણ હું જાડી થઈશું. પિન મારવાની. અહીંયા પીનટ કરી દેજો આમ બસ. Right. See. This જો, will છે be ને, the હવે- final. હવે tassels. હવે tassels હવે સારા સારા લાગે છે, yeah. આટલા તો જોશે જ. કેવી લાગુ છે જે? ફાઇન બકા, મને આમાં ના ખબર પડે પણ લાગુ દેખાવે સારી લાગવી જોઈએ. રેડ કલર જ itself બહુ pretty લાગે. Yeah. બસ આ બધું પરફેક્ટ છે જીવન દીદી. આમાં તો ખાલી દોરી સેજ પાછળથી એડજસ્ટ કરી છે એટલે થઈ જશે. ખાલી આનું એક તમે આમાં કેવું છે, આ થોડું તમને લૂઝ જ રહેશે પણ હા. અંદરનું બ્લાઉઝ છે ને એ તમને ફિટિંગમાં ખાલી જોવાનું. હા બસ 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 કારણ કે અંદરનો બ્લાઉઝ બી કરે છે, ઉપર આ ટોપ ટાઈપ આવે. હા બરાબર છે કારણ કે અત્યારે જોઈએ પેડિંગ પરફેક્ટ સરસ લાગે છે. મારા સાસુને બી સેમ આવી જ છે રેડ એટલે મેં કીધું થીમ આખી રેડ જપાની ને એવી રીતની આ લોકોને બી લઈ લીધું હજી લીધું નથી બાકી છે. આમ તો બરાબર લાગે છે પણ પહેરવાથી તમને એવું લાગતું હા હશે. પહેરવાથી મને છે થોડી કંઈ ગામ લાગે છે પણ આ પાછળ બી જો આ છે જ સમજ્યા તમે, પાછળ વર્ક ઓલું વર્ક નથી લીધું હા, આપણે, એના yes, કારણે તમને એવું લાગે છે. પણ અહીંયા છે ને કટ થતું હોય ને એવું લાગે છે લિટલ બીટ. અહીંયાથી ને હા. પણ હું આ જો આ લેવા જઈશ ને આ તો બહુ જ ઊંચું થઈ જશે એટલે રવા તો ખરાબ નહીં લાગતું. નહીં લાગતું નહીં sure નહીં ને? શ્યોર નહીં લાગતું. બહુ આમ થોડુંક તો રહેશે જ કારણ કે ઓલ ઓવર વર્ક છે પછી જરદોશી ને બધું એથી નીકળીને તૂટી જશે, નહીં સારું લાગે. નહીં સારું લાગે હા. Okay, fine. બધું તો તૂટવું પછી પડે ને ના, finishing ના. ખરાબ થઈ જશે. તો પછી એવું કંઈ ના કરશો As it is બરાબર છે. બરાબર છે. એક સાઈડ તો પલ્લુ આવી જાય છે આ સાઈડ એકચ્યુઅલીમાં નથી એવું વધારે લાગતું આ આ સાઈડ બાજુ જ સ્લાઈડ પલ્લું લાગે આવશે છે. ને તમારે. પલ્લુ આ સાઈડ આવશે ગુજરાતી હા આ બાજુ ગુજરાતી આ સાઈડ આવશે રાઈટ એટલે હવે આમાં તમે જોઈ લો કે થાય એવું હોય તો ઠીક છે ઓર એલ્સ ઇટ્સ ફાઇન. આમાં એકાદ બે ટીકી ખાલી હા તો ટીકી નાખી દઈશ ચાલશે. હા બસ હે ને ડન એવું કંઈ કરી દે એટલે દેખાય નહીં. એટલે જગ્યા વધારે છે થોડી કવર થઈ જાય. હા યસ યસ બસ એટલું જ. બાકી તો ઓલ ઇટ્સ ગુડ બરાબર. હા બસ દોરી છે એટલે બાકી બીજું બધું ફિટિંગમાં બી ઇશ્યુ નથી. જાડી મોટી થઈશ ને તો એ થઈ જશે. આ લોજિક હા દિમાગના પૈસા છે. એમનું તો દિમાગ બહુ જોરદાર જ છે. મેં તો કશું કીધું જ નહોતું. મેં ખાલી ડિઝાઇન કીધી હતી કે મને આવી ટાઈપનું જોઈએ છે દોરીવાળું જોઈએ છે દેટ્સ ઇટ. સો ગર્લ બધું એમને કર્યું છે. સો ગાઈઝ આ બધા જે ટ્રેન્ડિંગમાં માણસો હોય એ બધા અહીંયા આવીને યુનિક વસ્તુઓની ડિમાન્ડ કરતા હોય છે. હા અને આ જીનલ દીદી છે કે જે વાતોના થોટ્સ ઉપરથી Yeah. એને રિયાલિટીમાં વસ્તુ બનાવીને આપવાનું એમનું કામ છે. કરેક્ટ. અને રુચિ આયુષી આ બધા મોસ્ટ પ્રોબેબલી અહીંયા જ આવતા હોય છે. હા અને જ્યારે રિઝલ્ટ એક્સપેક્ટેશન બહુ બધી હોય પણ જ્યારે અહીંયા ફાઇનલ ટ્રાયલ માટે આવે ત્યારે હંમેશા ખુશ થયા છે. થેન્ક યુ સો મચ. મેન તો લગનમાં તમે અમને ટેન્શન અમારું બહુ મોટું લગનમાં એક તો મારે છે ને ક્યાંય જ જવાય એવું નહોતું હા. મારી તબિયતના લીધે. Yes. મેં તો મારા બધા આઉટફિટ અહીંયા જ આપી દીધા. આંખો બંધ કરી મેં કીધું દીદી તમે જે કરો એ બધું અલગ અલગ કરી આવજો એટલે ચારે ફંક્શન મારા નીકળી જાય. યસ થેન્ક યુ સો મચ. તમે મારી પર આટલો ટ્રસ્ટ કર્યો ને એ બહુ મોટી વાત છે મારા માટે. ના પણ તમારું કામ છે. કામ બહુ સરસ છે. કામ મને હોય પણ- અઢળક લોકોએ પૂછ્યું હશે અને કામ મેં બહુ સારું કીધું. માર્કેટમાં ઘણા બધા એવા છે કે જેનું કામ ઘણું બધું સારું છે હા. પણ ટ્રસ્ટ કરવા વાળા બહુ ઓછા છે ઓછા છે કારણ કે આટલું મેઇન ફંક્શન હોય અને મેઇન ફંક્શનમાં પૈસા ખર્ચ્યા પછી જો રિઝલ્ટ ના મળે તો કોઈ મતલબ નથી. સાચી વાત છે. પણ મને હજુ યાદ છે લગભગ બેબી શાવર હતું રુચિનું અને રાતના 4:30 વાગે હું ગેટ દરવાજો ખોલી અને સવાર 9 વાગે તો ફંક્શન હતું. સો એ દિવસ તો બહુ જ એક્સાઇટેડ હતો. પણ એમને મને કેટલા ખબર છે અઠવાડિયામાં મને આખું પીસ બનાવીને આપ્યું. હા એ અને આખું baby shower. એક્સ્ટ્રાઓર્ડિનરી લાગ્યું હતું એ દિવસે બધા જ રુચિને આખી રાત જાગ્યા હતા. હા એ દિવસ આખી રાત તો છેક 2:30 વાગ્યા સુધી બિચારો એમનો દરજી જે છે ને 2 વખત તો ઘરે ટ્રાયલ માટે લઈને આવેલો. હા એટલે ઇટ વોઝ અમેઝિંગ અને બહુ જ સપોર્ટ હતો. બાકી અઠવાડિયામાં આટલું મોટું ના થાય, designer ના piece work વાળું ના થાય. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કોઈ કરી આપે. સો ગાઈઝ તમારે બીજું આવું કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી અને સિમ્પલ બી ડિઝાઇન કરી આપે છે. જેવું આપણે તમને જેવું જોઈએ એવું અહીંયા થઈ જાય છે. સો એકવાર કંઈ બી લેતા પહેલાં એકવાર વિઝિટ જરૂરથી કરજો. યસ થેન્ક યુ દીદી. ઓકે થેન્ક યુ સી યુ દીદી. હવે અમે રજા લઈએ છીએ. બાય મળીએ કાલે. 12 વાગે પહોંચી જશે બરાબર. થેન્ક યુ સો મચ. ઓકે ચલો બાય બાય Bye. ભાઈ આપણું કંઈ કામ નહોતું અહીંયા પણ ડ્રાઈવર તરીકે આવ્યા છીએ. હે રુચિ આપણું કામ ડ્રાઈવરનું છે. ડ્રાઈવરનું નહીં યાર મને આટલી હેલ્પ કરો છો યાર એનાથી વધારે શું જોઈએ. હા ફટાફટ મને લઈને આયા ફટાફટ મને લઈ જશો. તો બી કહેવાય તો ડ્રાઈવર જ ને યાર. ના ના ડ્રાઈવર નહીં યાર સપોર્ટ કરો છો એવું થાય. Yes, ડ્રાઈવર yes. કહેવાતું હશે યાર. વીઆઈપી ડ્રાઈવર નહીં.
હવે ફાઇનલી મારા આઉટફિટથી સેટિસ્ફેક્શન થઈને પેટ ભરીને હવે અહીંયા પાણીપુરીથી પેટ ભરવાય છે. દરેક ગર્લ્સને નવરાશનો ટાઈમ મળે એટલે પાણીપુરી જોઈએ. ફેવરેટ પાણીપુરી એટલે આમ દિલને ખુશી આપે.